સ્મીમેરમાં પ્રાઇવેટ મેડિકલ સ્ટોર દ્વારા ડોક્ટર અને તંત્રને કમિશન અપાતું હોવાની શંકા જતાવતા વિપક્ષ દંડક રચનાબેન હિરપરા. સ્મીમેરના ડોક્ટરો, હોસ્પિટલના સંચાલકો અને ભારતીય જનતા પાર્ટીના શાસકો મળી દવાનો વેપાર કરી છે. રચનાબેન હિરપરા. સ્મીમેર હોસ્પિટલની અંદર દવા બાબતે ખૂબ જ ગેરરીતિઓ થાય છે તેવી ફરિયાદ અવારનવાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ દંડક રચનાબેન હિરપરાને મળતી હોવાથી આજરોજ એક વિડીયોના માધ્યમથી આશંકા જતાવતા જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. પ્રાઇવેટ મેડિકલ ધારકને વેપાર કરાવવા તંત્ર અને શાસકો મળીને દવામાં ખૂબ મોટી ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે. હોસ્પિટલનું જે સરકારી મેડિકલ છે તેની અંદર સામાન્ય નોર્મલ દવાઓ પણ મોટાભાગે હોતી નથી. અંદર પ્રાઇવેટ દ્વારા મેડિકલ ચલાવવામાં આવે છે, ત્યાં બધી જ દવાઓ મળે છે. આવી રીતે ડૉક્ટરો અને હોસ્પિટલના સંચાલકો અને ભારતીય જનતા પાર્ટીના શાસકો મળી દવાનો વેપાર કરે છે, બાગ બટાઈના ભાગીદાર બને છે, જેમાં મોટે ભાગે સ્મીમેર તંત્રને અને ડૉક્ટરોને પ્રાઇવેટ મેડિકલના માલિક દ્વારા મસમોટા કમિશનો અપાતા હોઈ શકે, જેથી તંત્ર દવાઓ હોસ્પિટલમાં મંગાવે નહીં અને પ્રાઇવેટ મેડિકલ ધમધોકાર ચાલે તેવો સીધો આક્ષેપ વિપક્ષ દંડક અને હોસ્પિટલ કમિટી સભ્ય રચનાબેન હિરપરાએ કર્યો હતો.